હજી તો માંડ માંડ હાથમાં આવ્યો છે, પછી તો ને જઈને મદદ કરે છે નકર્મી. આખા ગામને અપડાવે છે. એનું મોઢું તો બતાડ, હું પણ જોઉં કોણ છે આપણા ગામનો દુશ્મન. એ તો જોવું જ પડશે. ચાલ ચાલ. આ બસાલ લઈ કઈ બાજુ જઈ રહ્યા છો? રોકો આને. આને રોકવું પડશે. કાનામાં શું છે? અધે આમાં નરસિંહનું ભાગ્ય લખ્યું છે. હા, આપો મને. નહીં આપું. રાધે, નહીં આપું. કાના, તમે કાયમ આવું જ કરો છો. પૂર્વ જન્મના સારા ખરાબ કર્મોથી મનુષ્યનું ભાગ્ય લખાય છે, અને જે નથી લખાયેલું એ ભાગ્ય એને પોતે ઘડવાનું હોય છે. મનુષ્યના કર્મો જ એનું ભાગ્ય ઘડે છે. ઉંમરના દરેક પડાવે એ પોતાના સંસ્કાર, સ્વભાવ અને સમજ પ્રમાણે કર્મો કરે છે. નરસિંહના સારા કર્મો જ એનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે. તો જોઈએ હવે તમારી મદદ વગર નરસિંહ કેવી રીતે પોતાના કર્મો કરે છે. કાન્હા, મને વચન આપો કે તમે તમારા પરમ ભક્તની કોઈ મદદ નહીં કરો. વચન આપું છું. જોઈ લો મારા ભક્તનું કર્મ. માણેક, અચાનક તમને શું થઈ જાય છે? ખબર નહીં, અને હું જાણી જોઈને નથી કરતી, પણ તમને કોઈ ખોટી રીતે પજવે મારાથી સહન નથી થતું. ક્રોધ ભાન ભૂલાવે માણેક મહેતી. મારા ક્રોધમાં હેત જોવાનું રાખશો તો તમે પણ ભાન ભૂલી જશો. સત્ય છે, જે પોતાની ગમતી વ્યક્તિ માટે આખા જગત સામે યુદ્ધે ચડે એને ક્રોધનું નહીં, હેતનું પ્રમાણપત્ર આપવું જોઈએ. માણેક, મને તમારામાં મારા બાનું પડછાયું દેખાય છે. એવું લાગે છે જાણે તમારા સ્વરૂપે મારા બાજ મારી પડખે ઉભા હોય. મને તો એ નથી સમજાતું કે લોકોએ મારેલા પથરા તમે હંમેશા ઘેર લઈ આવો છો ને આ ઘડામાં ભેગા કરો છો. આનું કરશો શું? એમ સમજો કે આ પથ્થરો મારા કર્મો અને લોકોની સમજણ વચ્ચેનું અંતર છે. લોકો તરફથી મળેલા અપમાનને મારે આવકારમાં બદલવાનું છે. આ પથ્થરોની ગણતરીથી ખબર પડે છે કે હજી કેટલા બધા લોકોને મારે સાચી શ્રદ્ધા થકી ભક્તિને પામવા માટે મદદ કરવાની છે. મને એ નથી સમજાતું કે તમે જેમને મદદ કરો છો એ પણ માણસ, અને તમને મદદ કરતા રોકે છે એ પણ માણસ. આમાં નડે છે શું? માણસ જ માણસનો દુશ્મન. આ બંને પથ્થર વચ્ચે ફરક શું છે? નાનો છે ને આ મોટો છે. બસ, માણસ પણ આ જ ભેદ રાખે છે. પણ એ સમજતો નથી કે નાના અને મોટા પથ્થરો ભેગા થઈ જાય તો મોટો મહેલ બનાવી શકે છે. પણ માણસ આ ભેદ દૂર નથી કરવા માંગતો. હું તમને બહુ સારી રીતે ઓળખું છું. તમે કોઈને દુખી નથી કર્યા કે નથી કોઈ પાપ કર્યું, તો એ લોકોની સમજણ જ એટલી ઓછી છે કે તમારા પરોપકારને એ લોકો પાપ ગણે છે. માણેક, તમારું મન હજી સુધી શાંત નથી થયું. થોડો જવા દો એ વાત. મને એ કહો, અત્યારે શું જમાડશો? વાલા દિયરજી,
આજે જે પાપ કરીને આવ્યા છો એ પછી ગળેથી જમવાનું ઉતરશે? નહીં ઉતરે ને? એટલા માટે આજે મેં તમારા બંનેની રસોઈ નથી બનાવી. અને જો પેટમાં ભૂખનો ખાડો પડે તો આ પાણીથી ભરી દઉં છું. નહીં તો પછી તમે જે ગરીબડાઓને દૂધ આપીને આવ્યા છો ને એ જઈને પી આવજો. હા, ઝવેર, તમે હવે રોદડા રોવા ના બેસી જાઓ. ચાલો. राधे कृष्ण. राधे कृष्ण. राधे कृष्ण. राधे कृष्ण. નરસિંહને પજવીને ભાભીને શું મળતું હશે એ તો એમને ભાભી માં કહે છે. અરે કઈ માં પોતાના દીકરાને ભૂખ્યો રાખે? મને ખબર છે કે જમવાનું બન્યું છે પણ ભાભીને આપવું નથી. મોહનથાળ છે, તમે બંને ખાઈ લેજો. તમે બંને ભૂખ્યા રહેશો, મારો જીવ ઊંચો નીચો થતો રહેશે. ઊંઘ નહીં આવે. મોટા ભાઈ પણ કાંઈ વધારે કહેવાની જરૂર નથી માણેક બેટા. મારા શબ્દો આંસુ રૂપે વહી રહ્યા છે અને વિરામ આપો. ને હા, તમારા હાથે નરસિંહને ખવડાવજો. જો એ તમને ખવડાવશે ને તો પોતે ભૂખ્યો રહેશે. સદા સુખી રહો. હું જ્યારે પણ ગર્વ કરું છું ને, હું નરસિંહને બહુ સારી રીતે ઓળખું છું, ત્યારે તમે મને ખોટી પાડી દો છો મોટા ભાઈ. જાણે તમારા ભાઈ આ મોહનથાળ ખાશે કે ભૂખ્યા જ સૂઈ જશે. હજી તો માંડ માંડ હાથમાં આવ્યો છે, પછી તો ને જઈને મદદ કરે છે. નકર્મી, આખા ગામને અપડાવે છે. એનું મોઢું તો બતાડ. હું પણ જોઉં કોણ છે આપણા ગામનો દુશ્મન. એ તો જોવું જ પડશે. ચાલ ચાલ. આ બશાલ લઈ કઈ બાજુ જઈ રહ્યા છો? રોકો આને. આને રોકવું પડશે. અરે કાકા, એ તો બજાર ઘસીએ છીએ. અમારે બીજે ગામ જવાનું છે ને એટલે. હાલો તો મને ગાડા સુધી પુગાડી દો. આ વહેલી પરોડે આંખે હરખો દેખાતું નથી. ચાલો કાકા. હા ચાલો કાકા, ચાલો. હાલો. હા.
રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. ભાઈ શું નામ છે તમારું? નરસિંહ. નરસિંહ, હવે ઊંધી ગણતરી કરવાનું શરૂ કરી દે. તારા કર્મોનો હિસાબ હવે આ ત્રિકમદાસ કરશે. આ એ જ માણસ છે જેણે કોણ હતું હમણાં જેણે મારું નામ પૂછેલું? અત્યારે તો અહીંયા કોઈ નથી દેખાતું. રાધે કૃષ્ણ. જાનો રે મારો દીકરા, જાનો રે. છોકરાને માં છાનું ના રાખી શકે, એને આને છાનું રાખે. તમારો દીકરો ભૂખને લીધે રડ્યો એ માટે મને માફ કરજો. હું ઘરેથી તો સમયસર જ નીકળેલો, પણ માર્ગમાં જરાક અડચણ આવી ગઈ. અમારા પેટને પૂરવા માટે તમે પોતે કેટલી પીડા વેઠીને આવ્યા છો. ગામ લોકો તો છે ને અમને અછૂત કહીને અડધૂત કરે છે. ગામની બહાર રહેવા માટે ફરજ પાડે છે, ને તમે તો અમારા ભગવાન થઈને આવ્યા છો. ભાઈ, તમે મને ભગવાન ન કહેશો. અમારા માટે તો જે ભૂખ ભાંગે એ ભગવાન. પછી ભલે એ 1000 હાથવાળો હોય કે તમારા જેવો 2 હાથવાળો. તો પછી એમ જ માની લો કે હરિએ જ તમારી ભૂખ ભાંગવા માટે મને નિમિત્ત બનાવ્યો છે. આ જગતમાં કોઈ ભૂખ્યું રહે હરિને ગમતું નથી. અને આજે તો તમારા દીકરાનો જન્મદિવસ છે. આજે તો ગમે તેટલી અડચણ આવત તોય હરિ મને તમારા સુધી પહોંચાડી દેત. મારા દીકરા હાટું થઈને તમે આટલું જીવનું જોખમ લઈને આવ્યા. તમારો તો પગ ધોઈને પીવું ને તોય ઓછું છે. ભાઈ, તમે મારા આટલા વખાણ ન કરો. જે થાય છે હરિની ઈચ્છાથી જ થાય છે. તો છે ને હરિની એક ઈચ્છા હજી બાકી છે. વર્ષોથી ઓળખીએ છીએ તમને. પોતાનો કોળિયો બીજાને ખવડાવો છો ને પોતે ભૂખ્યા રહ્યો છો. રાધે કૃષ્ણ. હરી તે તો ભારે કરી. કર્મોના હિસાબમાં તમે એકદમ પાક્કા છો પ્રભુ. હું ઘરેથી ભૂખ્યા પેટે આમને કોળિયો જમાડવા નીકળેલો, ત્યાં આમણે મારું જ પેટ ભરી દીધું. તમે હવે જાઓ, નકા મૂકો. તમને અમારી યારે ભાડી લેશે ને તો ખોટી ઉપાધિ થશે. કહેશે કે આ તો ભાઈ બધાય અછૂતોને જમાડતો ફરે છે. તમે એની ચિંતા ન કરો, હું નથી કરતો.
હરી બધું સંભાળી લેશે. તમે જાઓ. બેન, બેન આ પણ લેતા જાઓ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. આ ગરીબોના પેટનો ખાડો તો પૂર્યો, પણ હવે મારી આ મુશ્કેલીમાં મારી મદદ કરશો નરસિંહ? તમને મારું નામ કેવી રીતે ખબર છે? તમે મને ઓળખો છો? અરે છે, જેની આવડી મોટી પેઢી હોય, જે ગરીબોનો બેલી હોય ને, દી આખો જે ઢોકળામાં માલતા હોય, એમને કોણ ન ઓળખે? હું દોખડામાં માલું છું? માફ કરજો ભાઈ, પણ તમને કોઈએ ખોટી જાણકારી આપી છે. આ તમારા જેવા મોટા માણસ શેઠિયાઓનું આવું જોઈએ, એટલે પોતાની શ્રીમંતાઈ મંદ મલકાતમાં છુપાવી દે. તમારી વાતો પરથી લાગે છે તમે જીવનના ઘણા તડકા છાયા જોયા છે. શેઠ તમારા જેટલા સુખના ચાહતા નથી. તમારું તો ગામ ગામમાં નામ છે. આવલી દાસ પેઢીના તમે શેઠ ને. માફ કરજો ભાઈ, તમને કાંઈક ગેરસમજ થઈ છે. મેં કહ્યું એમ તમને કોઈ ખોટી જાણકારી મળી છે. હું એ પેઢીનો શેઠ નથી, હું તો ત્યાં નોકરી કરું છું. શું? હા, પેઢીના શેઠ તો કોઈ બીજા જ છે. અમે તો એમને જાણતા પણ નથી, મને તો એમનું નામ પણ નથી ખબર, અને કદાચ આ ગામમાં તો એમને ક્યારેય કોઈએ જોયા પણ નથી. બહુ મોટા માણસ છે. રઘુનાથ? હા, એટલે મારું નામ રઘુનાથ છે. ઓહ, રાધે કૃષ્ણ રઘુનાથભાઈ. રાધે કૃષ્ણ. બોલો, તમને મારું શું કામ હતું? શેઠ, બહુ મુશ્કેલીમાં છું. થોડા દોકડાની જરૂર છે. આ તમારી પેઢીએથી મળી જાય છે? કેમ નહીં મળે? જરૂરિયાતને દોખડાનું ધિરાણ કરવું એ જ તો અમારી પેઢીનું કામ છે. નરસિંહ, તું અહીંયા છે? હું તને પેઢીએ ગોતતો હતો. શું થયું નટુ કાકા? નરસિંહ, મારા પૌત્રને તાવ માથે ચડી ગયો છે. મોટા ગામડે તપાસ હાટું લઈ જવું પડશે. તો મને દોખડાની જરૂર છે. કાકા, તમે ચિંતા નહીં કરો. હરી તમારા પૌત્રને કઈ જ નહીં થવા દે. ચાલો, અને તમે પણ ચાલો. જો ભૂલા પડો ને તો ગામમાં કોઈને પણ પૂછી લેજો. આખા ગામમાં એક જ પેઢી છે. મારા સુધી પહોંચી જશો. જી. ચાલો કાકા. તારા સુધી તો હું પહોંચી જ ગયો છું નરસિંહ. કાકા, જરા થોભજો ને. ભાઈ, તમારું નામ શું કહ્યું તમે? રઘુનાથ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રઘુનાથ નહીં, ત્રિકમદાસ પારેખ છે મારું નામ. એ દાસ પેઢી જ્યાં તું નોકરી કરે છે એનો હું એકનો એક માલિક છું. મારું ગામ આ ગામથી બહુ છેટું છે, એટલે અહીંયા આવવાનું થતું નથી. છેલ્લા 5 વર્ષથી બધા ગામની મારી બધી પેઢીઓનો હિસાબ સરખો હોય છે. આ ગામની પેઢીમાં હંમેશા બહુ મોટા ગોટાળાઓ મળે છે. કહ્યું, મને મારા માણસોએ કહ્યું કે આ બધા ગોટાળા કોઈ નરસિંહ નામનો માણસ કરે છે, ને એટલે જ મારે વેશ બદલીને અહીંયા આવવું પડ્યું છે. બહુ નિરાતે ઊંઘી લીધું છે,
પણ આજથી તારી ઊંઘ હરામ કરવા હું આવી ગયો છું નરસિંહ. તને રાતે પાણીએ ન રોવડાવ્યો ને તો મારું નામ ત્રિકમદાસ પારેખ નહીં.